પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન 22 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર। ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ માર્ટિનનો 2004થી ચાલી રહેલા 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં વિજય થયો છે। નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે। આ કેસ આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ અને કથિત માનવ તસ્કરી અંગે નોંધાયો હતો, જેમાં આઈપીસીની વિવિધ કલમો અને પાસપોર્ટ એક્ટ હેઠળ આરોપો મુકાયા હતા। કોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન માર્ટિન સામે બનાવટી સ્ટેમ્પ કે નાણાકીય લેવડ-દેવડ સંબંધિત કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે। સાક્ષીઓ મુકરાઈ જતા લાંબી કાનૂની લડાઈ બાદ ન્યાયતંત્રએ તેમને સન્માનપૂર્વક મુક્ત કર્યા છે। बाईस साल पहले ये घटना हुई थी। मैं जब ये किया था छोटा किया, उनके पास अभी क्लियर हो गया। 22 વર્ષ પહેલાં મારી એક ટીમ યુકે રમવા ગઈ હતી। એ યુકે ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા। એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો। બધા લોકો પાછા આવી ગયા હતા। હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો। અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું। મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું, એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો। એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી, એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળી। બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો। જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવા નહોતા। બધું ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને બીસીસીઆઈ ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા હાઈપ બહુ મોટો કેસ થયો હતો। એના સંદર્ભે આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે।